નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી અમદાવાદથી। તો અમદાવાદમાં વાહન ચોરીની વધી જતી ઘટનાઓ વચ્ચે એલસીબીએ મોટી કાર્યવાહી કરતા મેટ્રો સ્ટેશનો નીચે પાર્ક કરેલી એક્ટિવા ચોરી કરનાર શાતીર આરોપી વિકાસ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે, જે વાહનો વેચવા નહીં પરંતુ ઉપયોગ માટે ચોરી કરીને પેટ્રોલ પૂરું થતાં જ અવાવરૂ જગ્યાએ છોડી દેતો હતો। પોલીસે નવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા 14 ગુનાઓનો ભેદ ઉકેલી તમામ વાહનો રિકવર કર્યા છે। અમદાવાદ શહેરના કુલ 9 પોલીસ સ્ટેશનના 14 અલગ અલગ વાહન ચોરીના ગુનો શોધી કાઢવામાં આવ્યો છે, જેમાં આરોપી વિકાસ જગદીશચંદ્ર ત્રિવેદી ખાસ કરીને એની મોડસ ઓપરેન્ડી એવી છે કે મેટ્રો સ્ટેશનની નીચે જે એક્ટિવા પડ્યા હોય તેમનું લોક સળિયા દ્વારા તોડીને અને એક્ટિવાનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગ કરતો હતો, અને જ્યારે એક્ટિવામાં ઈંધણ પૂરું થઈ જાય ત્યારે તે કોઈ બ્રિજ નીચે અથવા તો અવાવરૂ જગ્યાએ એક્ટિવા મૂકીને બીજી વાહન ચોરી કરતો હતો। આ ગુનાની અંદર અત્યારે કુલ 14 એક્ટિવા રિકવર કરવામાં આવી છે। વડોદરા ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। જણાવ્યું છે કે કોંગ્રેસે જળ, જંગલ અને જમીનનો અધિકાર આપ્યો છે, પરંતુ ડબલ એન્જિન સરકાર આપી રહી નથી। અંબાજીથી ઉમરગાંવ સુધીના તમામ આદિવાસીઓને ન્યાય અપાવવા સંમેલન યોજાશે। આદિવાસીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, જ્યાં આદિવાસી વિસ્તારના પ્રશ્નોની રાહુલ ગાંધી ચર્ચા કરશે। એમના જે પ્રશ્નો છે, એમની રજૂઆતો છે, જે મુદ્દાઓ છે, એના પર વિસ્તૃત ચર્ચા થાય અને વિસ્તૃત ચર્ચાના અંતે ક્યાં અન્યાય થઈ રહ્યો છે, ક્યાં અધિકારો છીનવાઈ રહ્યા છે, એની સામે કેવી લડાઈ લડાય, એમાંથી કેવી રીતે રસ્તા નીકળે, કયા મુદ્દાઓને લઈને જો કામ કરવામાં આવે તો આદિવાસીની આવનારી જે પેઢી છે એને ફાયદો થાય, એના અધિકારોનું રક્ષણ થાય, એ વિષયને લઈ અને આદિવાસી કોંગ્રેસ દ્વારા એક સંવાદનો કાર્યક્રમ રાખ્યો છે। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે નવનિર્મિત મામલતદાર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પ્રભારી પ્રદ્યુમન વાઝા અને સહપ્રભારી કૌશિક વેકરિયાના હસ્તે કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પોલીસ તંત્ર અને તાલુકાના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। લોકો હાજર રહીને આ કાર્યક્રમને નિભાવવા માટે ખૂબ પ્રયત્ન કરેલો છે। આ તાલુકાના વહીવટીતંત્ર વતી સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આ તાલુકાના લોકોને વહીવટીતંત્ર તરફથી એવી ખાતરી આપું છું કે માત્ર બિલ્ડિંગ નવું બનાવવાથી કશું જ નથી થવાનું, પણ લોકોની જે સેવા કરવાની છે એ કામ જે છે એ અમારા શિરે આવ્યું છે, એને બખૂબી નિભાવીશું। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના રાજકા વિસ્તારમાં થયેલી વાયર ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે। એલસીબીની ટીમે કાંધાસર પાટિયા પાસે અવાવરૂ જગ્યામાંથી 480 કિલો એલ્યુમિનિયમ વાયર સાથે એક આરોપીની ધરપકડ કરી છે। જપ્ત કરાયેલા માલની કિંમત અંદાજે 1.46 લાખ હોવાનું સામે આવ્યું છે। પોલીસે રાજસ્થાનના કિશનલાલ ગુર્જરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વૈશ્વિક યુદ્ધની અસર હવે ખાતર બજારમાં પણ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો ફર્ટિલાઇઝર માટે ફાંફા મારી રહ્યા છે। યુદ્ધના કારણે ખાતરની કિંમતોમાં વધારો થતા ખેતી ખર્ચ પણ વધ્યો છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે, જ્યાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને ખેડૂતોને રાહત આપવાના પ્રયાસો કરી રહ્યા છે। આપણા આરોગ્ય માટે આ પ્રકારનો ખોરાક, પ્રાકૃતિક ઉત્પાદન, ફળ ફળાદી, શાકભાજી, અનાજ અને શ્રીઅન્ન, આ બધાનો સુમેળ છે, ત્યારે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, એમના કારણે આ બધું જ ઉત્પાદનો એ આપણા આરોગ્ય પર ખૂબ મોટી અસરો કરે છે। 700 થી પણ વધારે કેસો કેન્સરના આવે છે। અનેક રોગનો ભોગ એ આપણે તો બની રહ્યા છીએ, પણ નવી પેઢી પણ બની રહી છે। ત્યારે માનનીય મોદી સાહેબે આપણા સૌનું ધ્યાન ખેંચ્યું છે, ત્યારે અલગ અલગ માર્કેટો દ્વારા પણ રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર એ પ્રાપ્ત થાય એનો પ્રયાસ પણ કરી રહી છે। અમદાવાદમાં યુસીસી મુદ્દે મુસ્લિમ સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું।
ઈદના પર્વ દરમિયાન જામા મસ્જિદ પાસે અમીમના કાર્યકરો અને સમુદાયના લોકો એકત્રિત થયા હતા, જ્યાં મહિલાઓ વિરોધી કાયદા પરત ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સ્થિતિને ધ્યાનમાં રાખી અને પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી અને કેટલાક વિરોધ કરી રહેલાઓની અટકાયત પણ કરવામાં આવી. હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટના નામે આચરવામાં આવેલા આર્થિક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવતા તાત્કાલિક અસરથી 5 કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભર્યા છે, જેમાં 4 આઉટસોર્સિંગ કર્મચારીઓને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે, જ્યારે એક કાયમી સરકારી ક્લાર્કને સસ્પેન્ડ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે. અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે જે લિકર પરમિટ શાખા છે, ત્યારે લિકર પરમિટ શાખામાં અરજદાર દ્વારા જ્યારે નવું પરમિટ મેળવવા માટે તથા પરમિટને રિન્યૂ કરાવવા માટે ફી પેટે રકમ વસૂલ કરવામાં આવતી હોય છે અને આ રકમ નિયમ મુજબ બેંક અકાઉન્ટમાં, જે ઓફિશિયલ બેંક અકાઉન્ટ છે, એમાં ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી સ્વીકારવાની હોય છે. પરંતુ આ શાખામાં કામ કરતા સિનિયર ક્લર્ક તરીકે ફરજ બજાવતા કરસનસિંહ વાઘેલા અને આઉટસોર્સના 2 કર્મચારી નવીનચંદ્ર ડાભી તથા વસંતકુમાર નીનામા, આમના દ્વારા અરજદાર પાસેથી આ રકમ રોકડ પેટે લેવામાં આવેલ છે. કુલ 9 અરજદાર છે, જેમના પાસેથી રકમ 1,80,000ની રકમ રોકડ લેવામાં આવેલ છે, જે ઓફિશિયલ જે બેંક અકાઉન્ટ છે એમાં જમા કરવામાં આવેલ નથી અને પોતાના અંગત વપરાશ હેતુ પોતાની પાસે રાખી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે. જે બદલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર જયંત સોલંકી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને BNSની કલમ 316 મુજબ 3 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. દિન પ્રતિદિન લવ જેહાદના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 1 અઠવાડિયામાં લઘુમતી સમાજના યુવકો દ્વારા હિન્દુ સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને છેડતી તેમજ દુષ્કર્મ કર્યા હોવા અંગેની ફરિયાદો સામે આવી છે. વાસણા વિસ્તારમાં રહેતી સગીરાઓને 3 યુવકોએ ફસાવી હતી અને સગીરાને હોટલમાં લઈ જવા માટે વધુ ઉંમરવાળું નકલી આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. વાસણા પોલીસે આ મામલે નકલી આધાર કાર્ડ બનાવનાર અને સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી છેડતી કરનાર 3 આરોપીઓ સહિત કુલ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, ત્યારે બેલા ટીમલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં બનાવ સામે આવ્યો હતો, જ્યાં આગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં ભીષણ આગ લાગવાની સાથે ધડાકા સાથે બ્લાસ્ટ પણ થયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં છત્તીસગઢના રાયપુરમાં વર્ષ 2021માં બનેલી હત્યાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે છેલ્લા 4 વર્ષથી ફરાર મુખ્ય આરોપી અજય મિશ્રાને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તેણે મહિલાની તકિયા વડે હત્યા કરી દાગીના તથા રોકડ લૂંટી મોજશોખમાં વાપરી નાખ્યા હતા. ત્યારે બનાવ બાદથી તે પોતાની ઓળખ છુપાવી અલગ અલગ જગ્યાએ રહેતો હતો અને હાલ અમદાવાદમાં પણ છુપાયો હતો તેવી માહિતી સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. કે 2021માં ટીકરાપાડા પોલીસ સ્ટેશન રાયપુર છત્તીસગઢ ખાતે એક અનડિટેક્ટ મર્ડર બન્યું હતું, જેમાં એક વૃદ્ધ માતાશ્રીનો મર્ડર થયેલા હતા અને આરોપી બાબત કોઈ પણ પ્રકારની જાણકારી ન હતી. તો તે દરમિયાન આપણે સૂઝબૂછ બાતમીના આધારે એમના ઉપર ચપલ નજર રાખતા આપણે એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યું. ખાડી દેશોમાં ચાલી રહેલું યુદ્ધ જેવી પરિસ્થિતિમાં એલપીજી સપ્લાય ઉપર અસર જોવા મળી છે અને જેના કારણે લોકો હવે વિકલ્પ રૂપે ઇલેક્ટ્રિક સ્ટવ અને ચૂલાનો ઉપયોગ વધારવા લાગ્યા છે. વધતી માંગને કારણે બજારમાં ચૂલાની ઉપલબ્ધતા ઘટી રહી છે અને વેટિંગ શરૂ થયું છે. ઉત્પાદકોના જણાવ્યા મુજબ પહેલા રોજ આશરે 15 ચૂલા બનાવવામાં આવતા હતા, પરંતુ બ્લોવરનો અભાવ હોવાથી ઉત્પાદન ઘટ્યું છે. ત્યારે હાલમાં બજારમાં 3000 થી 1500 રૂપિયાની વચ્ચેના વિવિધ પ્રકારના ચૂલા મળે છે.
મીટિંગ તો છે જ આજે તમે સપોઝ ઓર્ડર મને આપો ને તો તમને 1 દિવસ પછી મળે, અથવા પછી મોટું જોઈતું હોય તો તમારે 1 દિવસ વધારે, એટલે મતલબ 2 દિવસ પછી તમને મળે. અત્યારે કેટલી માંગ છે રોજ? માંગે રોજના 15-20 તો વેચાય જ છે ડેલી, જેમ બને છે એમ વેચાઈ જાય છે. અને શું ભાવ છે? 3000 થી સ્ટાર્ટ થાય છે તો 11000 સુધીનો ભાવ છે. 6 સાઇઝ છે અમારી પાસે. મટીરિયલ બજારમાં અવેલેબલ છે? મટીરિયલ બધું મળે છે કમ્પ્લીટ, કોઈ વસ્તુ નહીં મળે. બ્લોઅરનો થોડો પ્રોબ્લેમ છે, એવું કહેવાય છે બ્લોઅર નથી મળતા, અને ખરેખર સાચી જ વાત છે, બ્લોઅર નથી મળતા એમ. એટલે તમને બુક કરાવીએ તો 3 દિવસમાં મળી જાય? બીજે દિવસે મળે કાં તો ત્રીજે દિવસે મળે. અને રોજના 20 વેચાય? રોજના 20 વેચાય છે. અત્યારે ગેસના શોર્ટેજના લીધે બ્લોવર રેગ્યુલર મળતા નથી, એટલે અમે પણ રોજ જે ઓર્ડર બુક કરાવે છે એમની પાસે એમને લઈને બીજા દિવસે કે ત્રીજા દિવસે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે બ્લોવરની કઈ સાઇઝ અવેલેબલ છે ને કઈ સાઇઝમાં? અમારી પાસે મોટી સાઇઝના બ્લોવર અવેલેબલ છે, પણ મોટી સાઇઝ હોટલો સિવાય નાના રેસ્ટોરન્ટ વાળા નથી ચાલતા, એટલે નાના બ્લોવર રેડીમાં નથી મળતા. કેટલા દિવસમાં મળી જશે? 2 થી 3 દિવસ. અમદાવાદ જિલ્લાના ચાચરાવાડી, વાસણા અને બાવળા તાલુકાના કાવીટા ગામના ખેડૂતો છેલ્લા 17 વર્ષથી પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન છે. ત્યારે ખેતરોમાં કેડીસભા પાણી ભરાતા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ગ્રામજનો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને જવાબદાર ગણાવી રહ્યા છે. અનેક રજૂઆતો અને હાઈકોર્ટ સુધીની લડત છતાં પણ ઉકેલ ન મળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ન્યાય ન મળે તો કલેક્ટર કચેરીએ ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને નુકસાનનો સર્વે કરી વળતર આપવાની પણ માંગ ઉઠાવી છે. ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર, સાણંદ તાલુકાનું ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર એ જે તે પાર્ક વાળા, જે તે આ પાર્કના જે વહીવટકર્તાઓ છે, જે આ પાણી નિકાલનો નથી કરવા દેતા, એ આ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના માલિકો એ આ સાણંદ અને અમદાવાદ જિલ્લાનું વહીવટી તંત્ર ચલાવતા હોય એમ નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર સાણંદ મામલતદારશ્રીએ જે તે ઓર્ડરો કરી અને કુદરતી વહેણ અથવા આવતા પાણીનો કોઈ પણ જગ્યાથી નિકાલ કરવા માટેનો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના માલિકોને આદેશ કરેલો છે, પરંતુ પોતે જે તે કોર્ટે આદેશ કરેલો છે તેનું નિરાકરણ નહીં કરાવી શકતા, ઉપરાંત સ્થળ ઉપર પણ આવી અને નિરાકરણ કરાવવા માટેનો કોઈ પ્રયત્ન નથી કરતા. વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર મનીષા વકીલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ મહોત્સવનો હેતુ કૃષિ અને ખેડૂતોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. પોષણયુક્ત અનાજ તરીકે મિલેટ્સ અંગે જનજાગૃતિ લાવવા ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મહોત્સવ દરમિયાન પ્રાકૃતિક ખેતી, પોષણ અને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવશે, તેમજ વિવિધ સ્ટોલ પર મિલેટ આધારિત ઉત્પાદનો અને પ્રયોગોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જિલ્લા તંત્રએ મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરી છે. વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસના જવાનો માટે એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને જવાનોને ઠંડક આપતા વિશેષ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ પાણીની બોટલ, એલઈડી સ્ટીક અને રિફ્લેક્ટિવ વેસ્ટ પણ આપવામાં આવ્યા છે, જેથી તેઓ વધુ સુરક્ષિત રીતે પોતાની ફરજ નિભાવી શકે. પોલીસ જવાનોના આરોગ્ય અને સલામતી પર ખાસ ધ્યાન આપતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનર નરસિંહા કુમારની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં અધિકારી અને જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શહેરમાં મોબિલિટી બને રહે, ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ સુચારુ રૂપે થાય અને લોકોના વાહન ચાલકોના સુરક્ષા બની રહે તે માટે શહેર પોલીસ સતર્ક રહેવું પડે. એટલા માટે આપણા સમર સિઝન માટે એડવાન્સ પ્રિપરેશનના ભાગરૂપે આજે કેટલાક પ્રવૃત્તિ આપણે શરૂ કરી છે. તમે જોયું કે એક ટ્રાફિક અમ્બ્રેલા, આના સાથે એક બેસવા માટે એક ફોલ્ડેબલ ચેર અને દરેક પોલીસ કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકને એક સમર કિટનું પણ વિતરણ કરી છે. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ગોઝારી ઘટના સામે આવી છે. રખડતા ઢોરની અડફેટે આવતા એક આધેડનું મોત નીપજ્યું છે.
ઈદની નમાઝ પઢીને પરત ફરતા સમયે કેશવનગર ગેટ પાસે આ દુર્ઘટના બની હતી. ગાયોએ ભેટા મારતા જ તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે નિવૃત્ત શિક્ષક રજ્જાકભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. તહેવારના દિવસે બનેલી આ કરુણ ઘટનાને કારણે સમાજમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે રખડતા ઢોર મુદ્દે તંત્ર પર બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે, જ્યારે પરિવારજનો દ્વારા ઢોર માલિક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સ્વચ્છતા માટે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. કરોડોનો ખર્ચ છતાં પણ હકીકતમાં સ્વચ્છતા મામલે તંત્ર ક્યાંક ઊણું ઉતરતું નથી. ત્યારે શહેરમાં 7 ઝોનમાં પોસ્ટરો અને જાહેરાતોની ભરમાર હોવા છતાં ગંદકીની સમસ્યા યથાવત છે. કોર્પોરેશનમાં 700થી વધુ સફાઈ કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે અને જેના કારણે કામગીરી ઉપર પણ અસર પડી રહી છે. સફાઈ કર્મીઓ અને સુપરવાઇઝરની અછતને કારણે શહેર પૂરતું સ્વચ્છ રહી શકતું નથી. ત્યારે પૂર્વ કોર્પોરેટર નીરવ બક્ષીએ ઝોન વાઇઝ ખાલી જગ્યાઓ અંગે માહિતી આપતા ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. અમદાવાદ શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર આશરે 50થી વધારે જગ્યાઓ ખાલી છે. આપ વિચારો કે સ્વચ્છતાની વાત હોય ને જો 50થી વધારે જગ્યાઓ ખાલી હોય અને સ્વચ્છતા તો જે પદ ઉપર જ્યાં સ્ટાફ જ નથી તો ત્યાં આગળ સ્વચ્છતાનો અભિગમ કઈ રીતે ક્લિયર કરી શકાય. બીજી વસ્તુ એનાથી વધારે મોટી વાત કે મધ્ય ઝોનના 6 વોર્ડની અંદર 3077 જગ્યાઓમાંથી ટોટલ મંજૂર જગ્યાઓમાંથી 600થી વધુ સફાઈ કામદારોની જગ્યા ખાલી છે. આ આંકડા તો જુઓ, 20%થી ઉપરની જગ્યાઓ કે જ્યાં સ્ટાફ જ ના હોય તે સ્વચ્છતાનો અભિગમ જળવાય કઈ રીતે. ત્રીજી વાત, સમગ્ર મધ્ય ઝોનની અંદર PHS, SI ને SSI એની 60 જગ્યાઓમાંથી 26થી વધારે પદ ખાલી. ખાદ્ય તેલોમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે સિંગતેલમાં ડબ્બે ₹10 તેમજ કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ₹20નો વધારો ચીકવવામાં આવ્યો છે. તો દિવાળીથી આજ સુધી એટલે કે 5 મહિનામાં સિંગતેલમાં ડબ્બે ₹600નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હાલ સિંગતેલની ડબ્બાનો 2930 પર મળી રહ્યો છે, તેમજ કપાસિયા તેલનો ડબ્બો હાલ 2440 પર મળી રહ્યો છે. છેલ્લા 1 મહિના દરમિયાન સિંગતેલમાં જોવા જઈએ તો ભાવ વધારા પછી સિંગતેલની અંદર 100 થી 150 રૂપિયા જેવો ભાવ ઘટાડો થયા પછી મિડલ ઈસ્ટની અંદર યુદ્ધનું વાતાવરણ શરૂ થતા અને હોળી દરમિયાન મજૂરોની ખૂબ જ અછત સર્જાતા અને મગફળીની આવક ઓછી થતા સિંગતેલની અંદર ફરીથી ભાવ વધારો અત્યારે જોવા મળી રહ્યો છે. આગામી સમયની અંદર અત્યારે ગવર્મેન્ટ દ્વારા મગફળીની સારી એવી વેચવાલી જોવા મળી રહી છે. એને કારણે 5-15 દિવસની અંદર સિંગતેલની પૂરતા પ્રમાણમાં છૂટ થઈ જતા આગામી સમયની અંદર સિંગતેલની અંદર તેજી થઈ જાય એવી શક્યતાઓ પ્રમાણમાં ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. અને સિંગતેલ પૂરતા પ્રમાણમાં 5-15 દિવસમાં મળી જતા આગામી સમયની અંદર 50-100 રૂપિયા જેવો ભાવ ઘટાડો પણ આવી જાય તો નવાઈ નહીં એવી શક્યતાઓ દેખાઈ રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પ્લાસ્ટિક ઉદ્યોગો માટે ગંભીર સંકટ સર્જાયું છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ગલ્ફ દેશોમાંથી આવતું રો મટીરિયલ બંધ થતાં ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. જે મટીરિયલ મળે છે તે પણ બમણા ભાવે મળતા ઉદ્યોગકારોને પોસાય તેમ નથી. ત્યારે ધોરાજીમાં આવેલા આશરે 250થી વધુ કારખાનાઓમાંથી લગભગ 60% બંધ થઈ ગયા છે. મજૂરોને બેઠો પગાર આપવાની નોબત આવી છે. ત્યારે ગેસની અછત પણ ઉદ્યોગોને અસર કરી રહી છે. ઉદ્યોગકારોએ સરકાર પાસે રો મટીરિયલ અને ગેસની પૂરતી વ્યવસ્થા તથા ભાવ નિયંત્રણ કરવાની માંગ ઉઠાવી છે. તેમાં ઘણી ખરી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી અમારે વર્જિન મટીરિયલના દાણાનો ઉપયોગ કરે છે, જે ગલ્ફના દેશોમાંથી ઇમ્પોર્ટ થતું હતું. અત્યારે એના વાહનો આવતા નથી એટલે રો મટીરિયલ મળતું નથી. HM, LD, PP, PVC આવા રો મટીરિયલ અમારે જરૂરિયાત હતી. એવરેજ 100 રૂપિયાની કિલો અમને મટીરિયલ મળતું હતું, અત્યારે 150ની આજુબાજુ પણ મટીરિયલ મળતું નથી. આ વોરના કારણે જે LPGનો સપ્લાય ઊભો રહી ગયો છે એમાં નાના ઉદ્યોગપતિને બહુ અસર પડ્યો છે. ધોરાજીમાં ખાસ કરીને જે પ્લાસ્ટિકના કારખાનાઓ છે એને કોઈ સપ્લાય જ નથી મળતો. એના લીધેથી અત્યારે 60% જેવા કારખાના બંધ થવાની પરિસ્થિતિમાં આવી ગયા છે અને ઘણા બંધ કરી દીધા છે. હવે નાના મજૂરોને કે આપણા જે રોજગારી હોય એ બધી આપણે ચાલુ રાખવા બદલ જે રેગ્યુલર પગાર કરીએ છીએ પગાર ચાલુ જ રહેશે હમણાં સુધી. મારે જુનાગઢ રોડ ઉપર પ્લાસ્ટિકનું કારખાનું છે. અમારે ધોરાજીની અંદર આશરે 250 જેટલા કારખાના આવેલા છે અને હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે. અત્યારે
યુદ્ધને હિસાબે જે અમારે વર્જિન દાણો આવે છે, પીપીનો છે, એચડીનો છે, એચએમનો છે, એ બધો દાણો મળતો નથી અને 60-70 રૂપિયા કિલો વધારો કરવા છતાં પણ હાજરમાં છે નહીં. તો અત્યારે લગભગ 35 થી 40% કારખાના બંધ છે. તો અમારી માગણી એવી છે કે આ યુદ્ધને હિસાબે તાત્કાલિક થોડોક માલ મળે તો કારખાના બધા ચાલુ રહે. રાજકોટના વિછિયામાં બોગસ ડોક્ટરની એસઓજીએ ધરપકડ કરી છે. ત્યારે વિછિયાના ગોરૈયા ગામેથી ડિગ્રી વગરના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ગોરૈયા ગામના બસ સ્ટેન્ડ પાછળ ભાડાના મકાનમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે, જ્યાં ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. ત્યારે એસઓજીએ બોગસ ડોક્ટરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે 2 દિવસીય મિલેટ્સ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો ભવ્ય પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મંત્રીએ લોકોના સ્વાસ્થ્ય શુદ્ધ રહે અને સ્વસ્થ જીવનશૈલી માટે ફેમિલી ડોક્ટર સાથે હવે ફેમિલી ફાર્મર અપનાવવાનો પણ સંદેશ આપ્યો હતો અને શુદ્ધ આહારને પ્રોત્સાહન આપ્યું હતું. મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોના 35 સ્ટોલ્સ અને 15 લાઈવ ફૂડ સ્ટોલ દ્વારા વિવિધ મિલેટ્સ વાનગીઓ પણ રજૂ કરવામાં આવી હતી. 22 માર્ચ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન અને પ્રદર્શન યોજાશે. એમને પોતાનું એક પ્લેટફોર્મ મળી રહે એ હેતુસર સરકારે ખૂબ સુંદર આયોજન કર્યું છે અને શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક એક ખોરાક અને મિલેટ્સ મળી રહે. ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ચાવડી ગેટ વિસ્તારમાં અભદ્ર ભાષા બોલવાની ના પાડતા મારામારી થઈ હતી. ત્યારે ચાવડી ગેટ દેવી પૂજક વાસમાં મારામારી થઈ હતી, જ્યાં સમગ્ર ઘટનાની જાણ નીલમબાગ પોલીસને થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવ્યો હતો અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગરીવાસમાં પથ્થરમારો કર્યો, દારૂ પીન આવ્યા અને પથ્થરમારો કરે છે. અમે ગાળું બોલે એટલે ના પડવી એને તમે આ ગાળું બોલો માં તો આવીને પથ્થરમારો કર્યો. 15-20 જણા હતા. એ લોકો ગાડીઓ તોડી નાખી, ભગવાનના પોટા તોડી નાખ્યા, ઘરમાં ઘા કર્યા, બૈરા ઉપર ઘા કર્યા પથ્થરના ને કોઈને કઈ જોતા જ નથી. લોકો દારૂ ગાળું બોલવાની ના પાડવી એટલે એ લોકો આમ કરે છે. બધા વાગ્યું 4-5 જણાને વાગેલું છે, બધાના મૂળ ઘા વાગેલા છે. તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચારમાં, જ્યાં ચોટીલા જસદણ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે. કાર રેલિંગ સાથે અથડાવવાની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ ઇનોવા કારમાં આગ લાગવાની ઘટના બની હતી. જ્યાં અકસ્માત થતાં જ આગ લાગી હતી, ત્યારે કારમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. ત્યારે અકસ્માતની ઘટના બની છે, જ્યાં અકસ્માતની ઘટનામાં કારમાં આગ ફાટી નીકળી હોવાનું પણ સામે આવ્યું હતું. ચોટીલા જસદણ હાઈવે ઉપર આ ઘટના બની હતી, જ્યાં જે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને પરિણામે અકસ્માતની આ ઘટના બની હતી. જો કે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે, જ્યાં કાર રોડની સાઈડમાં આવેલી રેલિંગ સાથે અથડાઈ હતી અને અકસ્માતની આ ઘટના બની હતી. ત્યારે કારમાં સવાર લોકોએ તાત્કાલિક બહાર નીકળતા તેઓનો તાત્કાલિક બચાવ થયો હતો. ચોટીલા નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર, જ્યાં આ મામલે ચોટીલા પોલીસની ટીમ પણ હાલ તો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની તપાસ હાથ ધરી રહી છે. ત્યારે અકસ્માતની ઘટના સામે આવી છે ચોટીલા જસદણ રોડ ઉપર, કે જ્યાં કાર રેલિંગ સાથે અથડાતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત થતાં જ આગ લાગી ગઈ હતી. જોકે તમામ જે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો, કારમાં સવાર તમામ લોકો કે જેઓનો ચમત્કારિક બચાવ જોવા મળ્યો, ત્યારે અકસ્માતમાં કારમાં આગ ફાટી નીકળી હોવાની પણ ઘટના બની હતી. આ અંગે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. તો ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.